નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ની વિજ્ઞાન વિષયની જે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો દરેક ધોરણના વિષય વાઇઝ સોલ્યુશનના તમને વિડીયો આ ચેનલ પર સૌથી પ્રથમ મળી શકશે। અને મિત્રો જેના કારણે તમે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો। તો મિત્રો જોઈએ ધોરણ 6 ની વિજ્ઞાન વિષયની એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ વિગતવાર સોલ્યુશન। તો મિત્રો જોઈએ ધોરણ 6 વિજ્ઞાન વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો એના કુલ ગુણ 25 માર્ક્સ રહેશે। તો એનો પ્રથમ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 1, માંગ્યા મુજબ જવાબ આપો। તો મિત્રો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જેના માંગ્યા મુજબ જવાબ લખવાના રહેશે। તો પ્રથમ પ્રશ્ન જોઈએ કે વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય છે। તો મિત્રો વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને સ્વિચ તરીકે ઓળખવામાં આવે છે, તેથી તેનો જવાબ સ્વિચ લખવાનો રહેશે। આ ઉપરાંત બીજો પ્રશ્ન જોઈએ કે વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ ધ્રુવ હોય છે, એટલે કે ટર્મિનલ એટલે કે ધ્રુવ હોય છે। વિદ્યુત પરિપથની અંદર મિત્રો 2 ટર્મિનલ હોય છે। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3, ખરું અથવા ખોટું છે વિધાન તે ઓળખો, એટલે કે વિદ્યુત પ્રવાહ ધાતુમાંથી પસાર થઈ શકે છે। તો મિત્રો જે અહીંયા વિધાન આપેલું છે તે સાચું વિધાન છે, કારણ કે વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે, તેથી તમારે સાચો જવાબ લખવાનો રહેશે। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 1 નો બ, આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો। તો મિત્રો અહીંયા તમારે આવર્ત ગતિના કોઈ પણ 2 ઉદાહરણ આપવાના છે, જેમ કે ઘડિયાળના લોલકની ગતિ તેમજ હિંચકાની ગતિ, આ બંને આવર્ત ગતિના ઉદાહરણો છે। આ ઉપરાંત આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2 નો અ, રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલો હોય છે। તો મિત્રો એનો જવાબ જોઈએ કે તેના પર્ણો નાના અને ઓછા હોય છે, પાણીથી અછત સર્જાય તેના પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે। તો મિત્રો જ્યારે પાણીની અછત સર્જાય છે ત્યારે તેના પર્ણનું કાંટામાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે। તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। તો તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને તે પાણીનું શોષણ કરે છે। આ ઉપરાંત તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે, જે પાણીને જાળવી રાખે છે। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2 નો બ, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો મિત્રો અહીંયા કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે જે આપણે પૂરવાની રહેશે। તો પ્રથમ ખાલી જગ્યા છે કે જમીન પાણી। તો પ્રથમ ખાલી જગ્યા જોઈએ કે જમીન, પાણી અને હવા અને નિવાસસ્થાનમાં ખાલી જગ્યા ઘટકો છે। તો મિત્રો કેવા પ્રકારના ઘટકો છે? અજૈવ ઘટકો, તેથી ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો રહેશે અજૈવ। તો બીજી ખાલી જગ્યા જોઈએ કે આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે, તો તેને ખાલી જગ્યા કહે છે। તો મિત્રો તેને ઉત્તેજના તરીકે ઓળખવામાં આવે છે, તેથી તેનો જવાબ આવશે ઉત્તેજના। તો પ્રશ્ન નંબર 3 નો અ જોઈએ કે માંગ્યા મુજબ જવાબ આપો। તો મિત્રો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જેનો માંગ્યા મુજબ જવાબ લખવાનો રહેશે। તો પ્રથમ જોઈએ કે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો। તો મિત્રો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે જેના પ્રમાણે તમારે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે। તો અહીંયા વાક્ય આપેલું છે તે ઉલટસુલટ શબ્દો દ્વારા આપેલું છે, તો તેને સારી રીતે ક્રમની અંદર ગોઠવવાનું છે। તો મિત્રો આ રીતે વાક્યને લખી શકાય છે કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, હવા તથા પાણીનો ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો, પાણીમાં ઉપયોગમાં કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણ આપો। તો મિત્રો હવા માટે ઉપયોગી સાધનો એટલે કે હેલિકોપ્ટર અને આકાશયાન, અને જ્યારે પાણીમાં પરિવહન માટે ઉપયોગમાં લેવાતા સાધનો છે જહાજ અને સબમરીન। તો પ્રશ્ન નંબર 3 નો બ જોઈએ કે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પરાવર્તન દેખાશે? તો મિત્રો આનો જવાબ આવશે ના, અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં, કારણ કે એક સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે અને આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં, પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં। તો પ્રશ્ન નંબર 4 નો અ જોઈએ કે તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? તો સમજાવો। તો મિત્રો આનું કારણ દ્વારા તમારે સમજાવવાનું રહેશે। તો તેનો જવાબ આ રીતે લખી શકાય કે ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે। આ ઉપરાંત આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે। આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે। આ ઉપરાંત ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો જેથી કરીને મિત્રો જે ઇલેક્ટ્રિશિયને હાથમાં રબરના મોજા પહેરતા હોય છે, તો તેના કારણે મોજા પહેરેલા હોવાના કારણે તે વાયરને અડકે તો કરંટ લાગતો નથી અથવા આંચકો લાગતો નથી। તો આગળ જોઈએ કે
આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે। તો મિત્રો આ રીતે તમારે કારણો વિગતવાર દર્શાવવાનું રહેશે। તો પ્રશ્ન નંબર 4 બ જોઈએ કે એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો કે જે સજીવના કોઈ પણ 2 લક્ષણો ધરાવે છે। તો મિત્રો વિમાનનું ઉદાહરણ આપી શકાય, કારણ કે વિમાને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે એટલે કે પ્રચલન કરે છે। આ ઉપરાંત તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણનો ઉપયોગ કરે છે। તો પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। તો પ્રશ્ન નંબર 5 પ્રથમ પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે તો તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો। તો મિત્રો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે, તો 1.65 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તે શોધીએ। તો મિત્રો 1.65 મીટર બરાબર 165 સેમી થશે। અને હવે મિત્રો તેને સેન્ટીમીટરની જગ્યાએ મિલીમીટરમાં દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય કે 1.65 મીટર બરાબર 1650 મીમી। તો મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2 શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે, સમજાવો। તો મિત્રો આનું તમારે કારણ દ્વારા સમજાવવાનું રહેશે અને આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે કે ઘાસના મેદાનોમાં હરણ, સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તો જેવા માંસાહારી પ્રાણીઓ રહે છે। ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ જ રહેવા માટે વૃક્ષો ખૂબ જ ઓછા હોય છે, જેથી કરીને મિત્રો હરણ અને સસલા જેવા પ્રાણીઓની માંસાહારી પ્રાણીઓથી બચવા માટે ઝડપ ખૂબ જરૂરી છે। વળી વાઘ અને ચિત્તાને પણ પોતાનો ખોરાક પકડી પાડવા માટે ઝડપ ખૂબ જરૂરી છે। તો આગળ જોઈએ કે જેથી તે પોતાનો ખોરાક મેળવી શકે અને જીવન જીવી શકે તે માટે તેમને ખૂબ ઝડપ હોવી જરૂરી છે। આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જાન્યુઆરી મહિનામાં જે એકમ કસોટી લેવાનાર છે તેનું મોડલ પેપરનું સંપૂર્ણ વિગતવાર સોલ્યુશન। મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોની અંદરથી તમને જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના મોડલ પેપર વિશે સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને માત્ર એક લાઇક કરી દેજો, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો દરેક ધોરણના સોલ્યુશનના વિડીયો તમને આપણી આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે અને જેથી કરીને તમે સરળતાથી સોલ્યુશન કરી શકશો। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।